એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો આજે છે ક્રિસમસ પછીનો બીજો દિવસ 26 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે અહીંયા હોય છે બોક્સિંગ ડે. તો બોક્સિંગ ડે ના દિવસે આ લોકોનો બહુ મોટો સેલ હોય ને બહુ બધા જ લોકો શોપિંગમાં જ હોય. તો અમે લોકો પણ થોડીક શોપિંગ કરવા આવ્યા છે, જોવા આવ્યા છે એકચ્યુઅલીમાં તો કેવું હોય ને કેવા ટાઈપનું હોય. ફર્સ્ટ ટાઈમ છે એટલે પણ ક્યાંય પાર્કિંગ પણ નથી મળતું. એટલી મોટી ક્યુ છે બધી જગ્યાએ, એટલી લાંબી લાઈનો લાગેલી છે. તો અમે લોકો પાર્કિંગ શોધીએ છીએ પણ બોક્સિંગ ડે ના દિવસે આ લોકો બધા જ શોપિંગમાં હોય. અત્યારે હજી સવારના 10 સાડા 10 જ વાગ્યા છે, છતાં પણ એટલું બધું ટ્રાફિક છે કે ક્યાંય ગાડી પાર્ક કરવાની જગ્યા નથી. જોવા આવ્યા છે કે કેવું છે. અને એવું બધા કહે કે બધા આ દિવસે શોપિંગ કરીને ખૂબ સેલ ને ડિસ્કાઉન્ટ ને બધું બહુ સારું હોય, નવી વેરાયટી પણ બહુ સારી મળે. તો બસ એ જોવા માટે આવ્યા છે. જો તો ક્યાંય એટલે ક્યાંય પાર્કિંગની જગ્યા નથી. આ એનું અંદરનું જે પાર્કિંગ છે ને એ તો આખું ફૂલ છે. આ બહારના પાર્કિંગમાં શોધીએ અમે. અહીંયા પણ હું છે એમ પડાપડી થાય છે પાર્કિંગ માટે. જો બધા હોદે છે, બધા ક્યુમાં છે, ક્યાંય નથી. જબરજસ્ત ભીડ છે. આટલું બધું હોય એવું નથી, ખબર ને. આવું તો એક્સપેક્ટેશન નથી. આ બિલિંગમાં પણ ક્યુ જ હશે અંદર. લાગે તો એવું જ છે. હું કેવું રામ આજના દિવસમાં પાર્કિંગ મળશે? મને તો નહીં લાગતું. જબરજસ્ત ભીડ છે. આ બાજુ બી નથી લાગતી, બધા એમ જ આવે. જો ગાડી ગામના નાકે ગાડીનું પાર્કિંગ મળ્યું ને ગાડી પાર્ક કરીને જો હવે જઈએ છીએ ચાલતા. આમ ગાડીનું લોકેશન તો યાદ છે ને. બહુ દૂર ગાડી પાર્ક કરી છે અને આજે ઠંડી પણ બહુ જ છે. મને એમ કે સીધું અંદર જ જવાનું છે તો મેં તો કંઈ હુડી કે કોટ પહેર્યો નહીં, પણ આ ટી શર્ટ થોડુંક પહેર્યું છે એટલે વાંધો નથી. પણ બસ હવે પહોંચી જ ગયા ઓલમોસ્ટ. અરે પબ્લિક તમે જુઓ ને, તો બધી જાતના પબ્લિક અહીંયા જોવા મળે છે. આજે સેલ છે ને એટલા માટે. પાછી આ બોક્સિંગ ડેનો પબ્લિક હોલિડે હોય અહીંયા, તો બધાને રજા પણ હોય. ને પાછું કાલે ક્રિસમસ પણ હતી એટલે કાલે તો કાગડા પડતા હતા. ક્યાંય પબ્લિક જ ન જોવા મળે, કારણ કે ક્રિસમસ આ લોકો બધા પોતપોતાની ફેમિલી સાથે સેલિબ્રેટ કરે. હે ને? બધું બંધ હતું કાલ બધું જ બંધ હતું. હા, રેસ્ટોરન્ટ એવું બધું ચાલુ હતું. ખાવા પીવા માટે તમારે જવું હોય તો જઈ શકો. પણ આ બ્રિટિશર્સ બહુ ઓછા જોવા મળે, મતલબ ઓસ્ટ્રેલિયન્સ. તો બાકી બધું ખાલી પડ્યું હતું. તો જો બધી 70% 50% એટલી તો ઓફર છે જ. બધી જ જગ્યાએ ઓફર છે. પણ અમે લોકો એક વસ્તુ નોટિસ કર્યું કે ભાઈ બીજા બધા જે શોરૂમ છે, લાઈક નાઇકી થઈ ગયું, પુમા થઈ ગયું, ન્યૂ બેલેન્સ, એ બધી જગ્યાએ અમે નોર્મલી આવીએ ને ત્યારે પણ એટલું ડિસ્કાઉન્ટ હોય જ છે. તો એમાં કોઈ એટલું એક્સ્ટ્રા નથી, પણ બીજી બધી જગ્યાએ બહુ સારું ડિસ્કાઉન્ટ છે. મતલબ જે જગ્યાએ નથી હોતું મોસ્ટલી, ત્યાં પણ આજે ડિસ્કાઉન્ટ છે. એમ જોવા જેવું કેટલી મસ્ત છે. પુમાની બહાર ક્યુ અંદર જવા માટે છે કે બિલિંગ માટે છે? અંદર જવા માટે છે.
ના ઓલો જુઓ અમે લોકોએ થોડી ઘણી શોપિંગ કરી ને હવે જોવા નીકળી ગઈ છે. હજી પણ એટલી જ ગાડીઓની ટ્રાફિક છે. અમે તો બહુ આગળ ગાડી પાર્ક કરી છે. એટલું બધું ચાલીએ છે ને કે હવે લાગી ગઈ છે ભૂખ. ચાલો હવે અમે લોકો નીકળીએ છીએ. થોડી ગ્રોસરી શોપિંગ પણ કરવાની છે કારણ કે ક્રિસમસના લીધે કાલે પણ બંધ હતું. લગભગ મે બી આ સેટરડે સન્ડે પણ બધું બંધ હશે વેકેશન ક્રિસમસના લીધે. તો હવે થોડી ઘણી ગ્રોસરી શોપિંગ કરવાની છે તો હવે ત્યાં જશું. આજે અમારો શોપિંગ ડે છે. अच्छा ठीक है. જો ટમેટા આ છે વોટરમેલન અને જો આ ઓસ્ટ્રેલિયન કેવી મસ્ત છે રાજાપુરી જેવી. One eternity later. જો અમે ઘરે આવી ગયા છે ને હવે શાક ચડે છે કુકરમાં. શાક ચડે છે ને હું બનાવું છું રોટલા. અને પછી આજે છે મારી ઇવનિંગ શિફ્ટ તો મારે જવાનું છે જોબ ઉપર. તો ફટાફટ શાક રોટલા બનાવીને અમે ખાઈ પીને જશું.